મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ શરૂ કર્યું. તો લાસ્ટ વિડિયોની અંદર આપણે ભાવ વધારો એટલે શું, ભાવ વૃદ્ધિ કોને કહેશું અને ભાવ વૃદ્ધિના જે બે સ્વરૂપ છે, એક તો કે જો પોષક ભાવ વધારો હોય કે સીમિત દરનો ભાવ વધારો હોય તો તે ભાવ વધારો આર્થિક વિકાસ માટે પોષક ગણાય છે અથવા તો આર્થિક વિકાસની ગતિને વધારે છે, તો તે આર્થિક વિકાસની પૂર્વ શરત બને છે. પરંતુ અસીમિત ભાવ વધારો એટલે કે બજારમાં મળતી ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ જો સતત અને ખૂબ જ ઊંચા દરે વધે તો તેને ફુગાવાજન્ય ભાવ વધારાની સ્થિતિ કહેવાય. તો એ ભાવ વધારો આર્થિક વિકાસ માટે અવરોધક છે અને એ ભાવ વધારાથી કે ભાવ વૃદ્ધિથી આર્થિક વિકાસ રૂંધાય છે, આર્થિક તંત્રની અર્થવ્યવસ્થા છે તે છિન્નભિન્ન થઈ જાય છે કે અસ્તવ્યસ્ત થઈ જાય છે. તો આવી પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય છે એટલે કે ભાવ વધારો થવા પાછળના જવાબદાર કારણો શું છે આપણે આ ભણવાના છે. આજે આપણે ગઈકાલે ભાવ વૃદ્ધિ કોને કહેવાય, કેવા સંજોગોમાં ભાવ વધારો પોષક ગણાય છે અને કેવા સંજોગોની અંદર ભાવ વધારો છે તે અવરોધક ગણાય છે, એ મુદ્દાની વાત આપણે લાસ્ટ વિડિયોમાં કરી. આજે આપણે ભણવાના છે ભાવ વધારા એટલે કે ભાવ વૃદ્ધિના કારણો. સામાન્ય રીતે ભાવ વૃદ્ધિ માટે જવાબદાર બે પરિબળો છે. જ્યારે આ બે પરિબળો વધારે તીવ્ર બને ત્યારે એક પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે જે સ્થિતિની અંદર માંગ ઊંચી હોય છે અને પુરવઠો નીચો હોય છે. માંગનો પાયો સતત ચડતો રહેતો હોય છે, ચીજવસ્તુઓ કે સેવાનો જથ્થો, પુરવઠો એટલે શું તો કે જથ્થો, જરૂરિયાતની ચીજવસ્તુઓ કે સેવાઓનો પુરવઠો નીચો રહે છે. જ્યારે આ પ્રકારની એક અસંતુલન સર્જાય છે ત્યારે એ અસંતુલનની અંદર ભાવ વૃદ્ધિ થાય છે. એટલે ભાવ વધારાનું મુખ્ય કારણ શું તો કે માંગ વધવી, પુરવઠો ઘટવો. પણ માંગ અને પુરવઠો અસંતુલિત કેવા સંજોગોમાં બને તો એનું પહેલું કારણ એ હોઈ શકે કે જરૂરિયાત પ્રમાણે ચીજવસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન વધારી શકવું નહીં. પહેલું કારણ એ હોઈ શકે કે લોકોની જેટલી જરૂરિયાતો છે એ જરૂરિયાત મુજબ લોકોની જરૂરિયાતી ચીજવસ્તુઓ જેમ કે ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, તબીબી ઉપરાંત અન્ય એવી સેવાઓ સાથે સંકળાયેલી જરૂરિયાતી ચીજવસ્તુઓ કે સેવાઓના ઉત્પાદનનો દર નીચો રહેવો, જરૂરિયાત કરતાં ઉત્પાદન ઓછું થાય અથવા તો ઉત્પાદન વધારી ન શકાય ત્યારે ઉત્પાદન ન વધવાને કારણે તેની સામે માંગની તીવ્રતામાં વધારો થાય છે. તમે કહેશો કે માંગ અને જરૂરિયાતમાં તફાવત શું? દાખલા તરીકે આપણે કોઈક વસ્તુ જોઈએ છે એવો જ્યારે ભાવ આપણા મનની અંદર થાય છે ત્યારે તે આપણી જરૂરિયાત બને છે, પણ એ જરૂરિયાત જ્યારે બજારની અંદર પૂર્ણ કરવા માટેની આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ ત્યારે તે માંગ બને છે. ફોર એક્ઝામ્પલ, માંગ છે ને તે આપણી ખરીદવાની ક્ષમતા હોય ને ત્યારે ઉદ્ભવે, જરૂરિયાત તો પ્રત્યેકને થાય. દાખલા તરીકે મારી ફ્રેન્ડને તેમના બર્થડે ગિફ્ટની અંદર એમના પપ્પાએ એક સોનાનું બ્રેસલેટ લઈ દીધું, તો એ જોઈ અને મને પણ એવો ભાવ થયો કે મારી પાસે પણ એક સોનાનું બ્રેસલેટ હોવું જોઈએ, તો એ મારી જરૂરિયાત છે. મને એવો ભાવ થયો તો તે શું છે, મારી જરૂરિયાત છે. પણ એ જરૂરિયાતને પૂરી કરવા માટેની ક્ષમતા મારા પરિવાર પાસે હશે, એટલી આવક હશે તો તે પૂરી કરવા, જરૂરિયાત પૂર્ણ કરવા માટે સોનીની દુકાને જશું તો તે ત્યારે માંગ બને છે. પણ એ પૂરી કરવાની ક્ષમતા નથી, મને જરૂરિયાત ઉદ્ભવી છે પણ એ પૂરી કરી શકવાની ક્ષમતા નથી, તો એ જરૂરિયાત પૂર્ણ કરવા માટેની હું ઈચ્છા વ્યક્ત નહીં કરું. જ્યાં સુધી એવી ઈચ્છા હું વ્યક્ત નહીં કરું કે મને સોનાનું બ્રેસલેટ જોઈએ છે ત્યાં સુધી તે માંગ નહીં બને, ત્યાં સુધી માત્ર તે જરૂરિયાત હશે. પણ નાણાંનો પુરવઠો, પપ્પાનું વેતન વધ્યું, ઘરના આવકના સ્ત્રોતો વધ્યા, તો હવે એ જરૂરિયાતને સંતોષવાની ઈચ્છા હું વ્યક્ત કરીશ તો ત્યારે તે માંગ બનશે.
એટલે જરૂરિયાત અને માંગ વચ્ચે આટલો ડિફરન્ટ છે કે મને જોઈએ છે એવી ઈચ્છા થાય છે તે જરૂરિયાત છે, પણ એ ઈચ્છા પૂર્ણ કરવા માટે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે તે માંગ છે. માંગ નાણાં વિના પૂર્ણ નથી થઈ શકતી. જરૂરિયાત તો પ્રત્યેકને થાય, રૂપિયા હોય તો પણ થાય ને ન હોય તો પણ થાય. ફૂટપાથ ઉપર રહેતો એક માણસ છે એને મોટી ગાડી લેવાની ઈચ્છા તો થાય જ, પણ એની પાસે 45 લાખની ગાડી લેવાની ક્ષમતા હશે તો તે માંગ બનશે, પણ ત્યાં સુધી તો કે જ્યાં સુધી એ ઈચ્છા વ્યક્ત નહીં કરે બજારમાં ત્યાં સુધી તે માંગ બનશે નહીં. એટલે જ્યારે બજારની અંદર નાણાંનો પુરવઠો વધે છે ને ત્યારે જરૂરિયાતો છે ને તે માંગનું સ્વરૂપ લે છે. બજારમાં નાણાકીય પુરવઠો વધી જાય એટલે જરૂરિયાત છે તે શું કરે છે, બની જાય છે તો કે માંગ બની જાય છે. અને જ્યારે જરૂરિયાત માંગનું સ્વરૂપ લઈ લે છે ત્યારે તે ખૂબ જ તીવ્રતાથી વધે છે, અને જેટલી તીવ્રતાથી માંગ વધે છે એટલી તીવ્રતાથી ચીજવસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન લઈ શકાતું નથી, અને આવા સંજોગોની અંદર પુરવઠો ઓછો રહે છે, માંગ વધે છે, અને માંગ અને પુરવઠા વચ્ચે થયેલી જે અસંતુલા છે ને તે અસંતુલા ભાવ વૃદ્ધિનું કારણ બને છે. હવે માંગ અને પુરવઠાને અસંતુલિત કરવા માટે અનેક કારણો હોઈ શકે. સૌથી પહેલું કારણ તો મેં તમને એ કહ્યું કે જ્યારે નાણાકીય પુરવઠો વધે, પ્રત્યેક વર્ગના લોકોની આવક વધે એટલે લોકોની ખરીદ શક્તિ વધે, એટલે નાણાકીય પુરવઠો વધ્યો, અને ખરીદ શક્તિ વધવાને કારણે માંગ વધી. તો આવી પરિસ્થિતિમાં પુરવઠો ઓછો રહે, માંગ વધે તો ભાવ વધે. માત્ર નાણાં પુરવઠો વધવો એ એક જ એનું કારણ નથી. માંગ અને પુરવઠાને અસંતુલિત બનાવતા બીજા પણ ઘણા કારણો છે, જેમ કે બટાટાનું ઉત્પાદન અતિવૃષ્ટિના કારણે ઓછું થયું. રોજબરોજની ચીજ વસ્તુ છે, કાયમી દૈનિક શાકભાજીની અંદર સમાવિષ્ટ થતું એક શાક છે તો આપણે બટેટાની જરૂર પ્રત્યેક દિન રહેવાની. હવે અતિવૃષ્ટિના કારણે ઉત્પાદન ઓછું થયું તો બજારમાં તેનો જથ્થો ઓછો છે, બટાકાનો જથ્થો બજારમાં ઓછો છે, અને પ્રત્યેક લોકોની જરૂરિયાતની વસ્તુ છે તો તે રોજ તેની માંગમાં વધારો કરે છે. તો એ સંજોગોમાં જથ્થો નીચો, માંગ તીવ્ર, તો ત્યારે ઓછા જથ્થા પાછળ આ નાણાં પુરવઠો છે ને તે દોટ મૂકે છે. ઓછા જથ્થા પાછળ માંગ દોડે છે ત્યારે ચીજવસ્તુઓના ભાવ વધે છે. તો માત્ર નાણાં પુરવઠો વધી જવાથી જ ભાવ વધે છે એવું નહીં, કોઈ કુદરતી આફતના કારણે પણ ચીજવસ્તુના ભાવ વધે છે. તો કેટલીક વખત વસ્તી વધી જવાને કારણે પણ ચીજવસ્તુના ભાવ વધતા હોય છે, તો કેટલીક વખત કોઈ માનવીય પરિબળોના કારણે પણ ચીજવસ્તુના ભાવ વધતા હોય છે. તો ઘણી વખત સંગ્રહખોરી પણ ચીજવસ્તુના ભાવ વધારે છે. જેમ કે બટાટાનું ઉત્પાદન તો ખૂબ જ થયું છે, મોટી માત્રામાં થયું છે, પણ જેવા બટાટા બજારમાં આવ્યા કે તરત જ મોટા વેપારીઓએ બટાટાનો કોલ્ડ સ્ટોર કરી દીધો, તેનો સ્ટોક કરી દીધો, એટલે સંગ્રહ થઈ ગયો. બટાટાનો સંગ્રહ થઈ ગયો એટલે બજારમાં બટાટાની અછત ઊભી થઈ. તો ત્યારે ઉત્પાદિત જથ્થો મોટો છે, પણ બજારમાં વેચાણ જથ્થો છે તે ઓછો છે. હવે જ્યારે બજારમાં વેચાણ જથ્થો ઓછો હશે ત્યારે માંગ તો વધવાની, પુરવઠો ઘટવાનો. તો આ એક કૃત્રિમ અછત કહેવાય. વેપારીએ સ્ટોક કર્યો, બજારમાં વેચાણ અર્થે ઓછા મૂક્યા, તો એ અછત કૃત્રિમ છે. તો કૃત્રિમ અછત દરમિયાન પણ પુરવઠો નીચો જાય ને માંગ વધે એટલે ચીજવસ્તુઓના ભાવ વધે. એટલે ચીજવસ્તુના ભાવ વધવા માટે એક જ સ્થિતિ નિર્માણ પામતી હોય છે, માંગ અને પુરવઠાની અસંતુલા. અને માંગ અને પુરવઠાની અસંતુલા સર્જવા પાછળ ઘણા કારણો છે. એમાંનું પહેલું કારણ છે નાણાં પુરવઠામાં વધારો. હવે નાણાંનો પુરવઠો કઈ રીતે વધે? તો તમે કહેશો કે બજારમાં કઈ આપોઆપ નાણાકીય પુરવઠો વધી જાય, શું કઈ નાણાંનો વરસાદ થાય છે કે સરકાર પાસે કોઈ કલ્પવૃક્ષ છે કે જેને ખંખેરીને આપે છે? તો કેમ ના. નાણાકીય પુરવઠો વધે છે તેની પાછળ ત્રણ પરિબળો જવાબદાર છે. એક છે ખાદ્ય પુરવણી દ્વારા, બીજું છે ચલણ વેગમાં વધારો થવાથી, અને ત્રીજું છે ધિરાણના વ્યાજ દરમાં ઘટાડો. આ ત્રણ કારણ. એક કારણ ખાદ્ય પુરવણી, બીજું કારણ ચલણ વેગમાં વધારો, અને
કેવી ખોટ? તો કે અંદાજપત્રીય ખોટ. જ્યારે નાણામંત્રી એક અંદાજપત્ર ઘડે છે, આપણે જાણીએ છીએ કે 28 ફેબ્રુઆરીના દિવસે અંદાજપત્ર, વાર્ષિક અંદાજપત્ર બનાવવા માટેની પ્રથમ બેઠક ભરાય છે લોકસભામાં. 1 માર્ચથી 31 માર્ચ સુધી અંદાજપત્ર ઉપર ચર્ચા વિચારણા થાય છે અને પ્રથમ 1 એપ્રિલથી અંદાજપત્ર અસ્તિત્વમાં આવે છે. તો એ જે વાર્ષિક અંદાજપત્ર છે ને, એ વાર્ષિક અંદાજપત્રની અંદર સરકારની આવક અને સરકારની જાવક હોય છે. સરકારની આવક શું? તો કે આપણે બધા જે કરવેરા, ટેક્સ કે કોઈ દંડ જે કાંઈ ભરીએ છીએ સરકારને, એ બધી જ રાશિ, એ ધનરાશિ સરકારના રાજકોષમાં જાય છે. આને રાજકોષીય નીતિ કહેવાય. સરકારના રાજકોષની અંદર જેટલું નાણું જાય છે તે સરકારની આવક છે. એ નાણાંનો ઉપયોગ સરકાર જનકલ્યાણ માટે કરે છે, લોકોના કલ્યાણલક્ષી કે વિકાસલક્ષી કાર્યો માટે કરે છે. એના માટે આપણા બધાના કલ્યાણ માટે અલગ અલગ ખાતાના મંત્રીઓ કામ કરતા હોય, જેમ કે શિક્ષણ મંત્રી છે, આરોગ્ય મંત્રી છે, કૃષિ મંત્રી છે, સિંચાઈ મંત્રી છે, ગૃહ મંત્રી છે. તો આ બધા જ મંત્રીઓ પોતપોતાના ખાતાના વિકાસલક્ષી કામો કરવા માટે નાણામંત્રી પાસે ગ્રાન્ટ માંગે છે. નાણામંત્રી પોતાના અંદાજપત્રની અંદર કયા મંત્રીએ કેટલી ગ્રાન્ટ માંગી તે લખે છે. એની સામે એ વિભાગના કરવેરામાંથી કે ટેક્સમાંથી કેટલી આવક થઈ તે લખે છે. હવે એક બાજુ આવક હોય છે, બીજી બાજુ જાવક હોય છે. જ્યારે અંદાજપત્રની અંદર આવક કરતા જાવક વધી જાય ત્યારે ખાધ ઉદ્ભવે છે. આવક કરતા જાવક વધે છે ત્યારે ખાધ ઉદ્ભવે છે અને એ ખાધને પૂરી કરવા માટે નાણામંત્રી છે ને તે આરબીઆઈ પાસેથી લોન માંગે છે. કેમ કે ખાધ આવી, અંદાજપત્રમાં ખોટ આવી, જાવકનો દર વધી ગયો, આવકનો દર ઓછો છે, તો એ જાવકને પહોંચી વળવા માટે કઈ નાણામંત્રી પોતાના ખિસ્સામાંથી રૂપિયા નહીં નાખે. તો શું કરશે? તો કે નાણામંત્રી આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક પાસે રૂપિયા માંગશે. ભારતની મધ્યસ્થ બેંક છે ને, તો રિઝર્વ બેંક પાસે તે લોન માંગશે. રિઝર્વ બેંક ખાધને પૂરી કરવા માટે લોન આપશે. કઈ રીતે? તો કે નવું નાણું સર્જે. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ, એટલું ને એનાથી વધારે નાણું હશે બજારમાં. ફોર એક્ઝામ્પલ, બજારની અંદર 10,000 કરોડ રૂપિયા છે. બજારમાં ઓલરેડી 10 ની નોટ, 5 ની નોટ, રૂપિયાના સિક્કા, 2 રૂપિયાના સિક્કા, 5 ના સિક્કા, 10 ના સિક્કા, 20 ની નોટ, 100 ની, 50 ની નોટ, ઉપરાંત 200, 500 કે 2000 ની નોટ, આ બધા જ ચલણનો ટોટલ જે આરબીઆઈ એ બજારમાં મૂક્યું છે એ ચલણ 10,000 કરોડ છે. ફોર એક્ઝામ્પલ, એમાં અંદાજપત્રની અંદર 1,000 કરોડની ખાધ આવી, તો નાણામંત્રીએ આરબીઆઈ પાસે 1,000 કરોડની લોન માંગી. આરબીઆઈ એના બદલામાં એટલું સોનું માંગશે, એને સોનાના બદલામાં તે 1,000 કરોડ રૂપિયા નવા છાપીને સરકારને આપશે. નવા છપાયેલા રૂપિયા છે તે સરકારના હાથ ઉપર હશે. ઓલરેડી બજારમાં કેટલા રૂપિયા ફરતા હતા? તો કે 10,000 કરોડ ફરતા હતા, એમાં બીજા 1,000 કરોડ ઉમેરાયા. હવે એ 1,000 કરોડ હાલ સરકાર પાસે છે અને 10,000 કરોડ બજારમાં છે. પણ હાલ સરકાર પાસે જે 1,000 કરોડ છે ને તે સરકાર પાસેથી બજારમાં જશે. કઈ રીતે? તો કે નાણામંત્રી એ 1,000 કરોડ રૂપિયાને અલગ અલગ ખાતાના મંત્રીઓને ફાળવશે. અલગ અલગ ખાતાના મંત્રીઓ તે રૂપિયાને વિકાસના કાર્યો પૂરા કરવા માટે ખર્ચશે. કોઈ બહુહેતુક યોજનાઓ કરશે, શૈક્ષણિક પગારમાં વધારો કરશે, શૈક્ષણિક સંસ્થાઓ ખોલશે, શિક્ષણના તકનીકી સાધનો ખરીદશે, કે કોઈ સિંચાઈ મંત્રી દ્વારા કોઈ નદી ઉપર બંધ બંધાવવામાં આવશે. આવા અનેક યોજનાકીય અને બિન યોજનાકીય કાર્યો દ્વારા સરકારે જે ખાધ પુરવણી કરવા માટે 1,000 કરોડ રૂપિયા આપ્યા છે ને તે 1,000 કરોડ રૂપિયા સરકારના વપરાઈ જશે. હવે સરકારના હાથ ઉપર રહેલા એ રૂપિયા ધીરે ધીરે બજારમાં ફરતા થઈ જશે. દાખલા તરીકે સરકારે એટલે કે નાણામંત્રીએ સિંચાઈ મંત્રીને 1,000 કરોડ રૂપિયા ગ્રાન્ટ તરીકે આપી દીધા. હવે એ સિંચાઈ મંત્રી શું કરે છે? તો કે 2-5 નદી ઉપર બંધ બંધાવે છે, તો એના માટે ટેન્ડર મૂકે છે. હવે આપણા જેવા જે ટેન્ડરનો વ્યવસાય
તે ટેન્ડર ભરે છે, એને ટેન્ડર મળે એટલે નાણામંત્રી એને રૂપિયા આપશે. ટેન્ડર લેનાર વ્યક્તિ પોતાનું કમિશન લઈ અને કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દેશે. કોન્ટ્રાક્ટરો એની નીચે જુદા જુદા 5 કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપશે અને એની નીચે કામ કરતા શ્રમિકોને વેતન મળશે અને સિમેન્ટ કે રેતી કે કાંકરી ખરીદવા માટે રૂપિયા ખર્ચાશે. હવે જે આરબીઆઈ 1000 કરોડ રૂપિયા આપ્યા હતા તે નાણામંત્રી પાસે હતા, ત્યાંથી સિંચાઈ મંત્રી પાસે ગયા અને એ સિંચાઈ મંત્રી પાસેથી અલગ અલગ જગ્યાએ એ રૂપિયામાં કમિશન લેવાતું ગયું, નફો લેવાતો ગયો અને બટાતા ગયા. હવે એ રૂપિયા બજારમાં ફરતા થઈ ગયા. તો જ્યારે નવું નાણું સર્જાય છે ને ત્યારે બજારની અંદર નાણાંનો પુરવઠો વધી જાય છે. નવું નાણું સર્જાતા નાણાકીય પુરવઠો વધ્યો એટલે બજારની અંદર નાણાંની લેવડ દેવડમાં વધારો અને જે નાણાંની લેવડ દેવડ વધે છે ને તે ચલણ વેગમાં વધારો કરે છે. લેવડ દેવડ વધતા નાણાંનું ચલણ વેગ વધ્યું અને આમ સમાજના પ્રત્યેક વર્ગની આવકમાં વધારો થયો. લોકોની આવક વધી એટલે મેં તમને કહ્યું એમ પેન્ડિંગ પડેલી જરૂરિયાતો માંગ સ્વરૂપે ઉદ્ભવે. જેવી આવક વધે છે કે પેન્ડિંગ જરૂરિયાતો માંગ સ્વરૂપે ઉદ્ભવે છે, જે તીવ્રતાથી બજારમાં માંગ ઊભી થાય છે એટલી તીવ્રતાથી પુરવઠો ઉત્પાદિત કરી શકાતો નથી અને આ અસંતુલન સર્જાય છે. એ અસંતુલન છે તે ભાવ વૃદ્ધિને જન્મ આપે છે એટલે ભાવ વધારાનું કારણ બને છે. હવે જેમ ખાદ્ય પુરવઠાથી કે ચલણ વેગ વધવાથી નાણાકીય પુરવઠો વધે છે એમ નાણાકીય પુરવઠો વધવા પાછળ ધિરાણના વ્યાજ દરમાં ઘટાડો પણ જવાબદાર છે. તમે કહેશો ધિરાણ એટલે શું? તો કે ધિરાણ એટલે લોન. આરબીઆઈ ની એક નીતિ છે જે નીતિનું નામ છે શાખ વિસ્તરણ નીતિ. શાખ વિસ્તરણ નીતિ દ્વારા સરકાર લોકોને ધિરાણ આપે છે, લોન આપે છે. હવે આરબીઆઈ ધિરાણ કે લોન ઉપરનો વ્યાજ દર ઘટાડી દે ને એટલે લોન લેવાનું પ્રમાણ વધી જાય. કેટલીક વખત એવું બને કે સરકારના રાજકોષની અંદર વધારે રૂપિયા પડ્યા હોય અને એ લોન આપવા માટે માંગતી હોય કેમ કે રૂપિયા પડ્યા બે નથી થતા એટલે સરકાર એવું વિચારે કે આવક વધારવાના હેતુથી તે લોન આપે. તો ઘણી વખત આરબીઆઈ છે ને તે લોનનું વ્યાજ ઘટાડી દે અને જેવું વ્યાજ ઘટશે એટલે લોકો વધુને વધુ લોન લેશે અને એ લોન તે કોઈને કોઈ એકમની અંદર મૂડી રોકાણ કરશે. મૂડી રોકાણ થતા લોકોને રોજગાર મળશે, પરિણામ સ્વરૂપે લોકોની આવકમાં વૃદ્ધિ થશે અને પાછી તેમની ખરીદ શક્તિમાં વધારો થશે, માંગ વધશે, પુરવઠો ઘટશે અને ચીજવસ્તુઓના ભાવ વધશે. દાખલા તરીકે ધારો કે મારે કોઈ એક ઉદ્યોગ શરૂ કરવો છે, પાપડ વણવાનો ઉદ્યોગ મારે શરૂ કરવો છે, પણ મારી પાસે 10 લાખ રૂપિયા રોકવા માટેનું રોકાણ કરી શકાય તેવી ક્ષમતા નથી. હવે હું 10 લાખ રૂપિયા રોકી શકતી નથી. બીજી બાજુ જોઈએ તો હું લોન લેવા જાઉં તો મને તેનું વ્યાજ ઊંચું પડે છે. જેમ કે પર યર 15% વ્યાજ છે. વર્ષનું 15% લોનનું વ્યાજ છે, જે વ્યાજ દર મને માફક નથી આવતો. પરિણામ સ્વરૂપે મારે એક પાપડ વણવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવો છે પણ હું નથી કરી શકતી. અને એ જ અવસ્થામાં બને છે એવું કે આરબીઆઈ છે તે વ્યાજ દરમાં ઘટાડો કરે છે. જે 15% વ્યાજ દર હતો એ 10% ગયો. એટલે હવે મને 10% વ્યાજ દર માફક આવે છે તો હું શું કરીશ? 10 લાખ રૂપિયાની લોન લઈશ. કેમ કે વ્યાજ દર ઘટી ગયો. હું નહોતી લેતી તે હવે હું લેવા જાઉં છું. આવા ઘણા લોકો હોય છે કે વ્યાજ દર ઘટે એટલે લોન લેવાની માત્રા વધે. એટલે હું 10 લાખ રૂપિયા લોન લઈ આવી, એ 10 લાખ રૂપિયાને હું ગણીને તિજોરીમાં નહીં મૂકું. શું કરીશ? એ 10 લાખ રૂપિયા ખર્ચીશ. શેમાં ખર્ચું છું? તો કે એના બદલામાં જ્યાંથી મને આવક મળે છે. તો મેં એક પાપડ વણવાનો એકમ શરૂ કર્યો, એના માટે થોડીક જમીન લીધી, શેડ બનાવ્યો, એમાં પાપડ વણવા માટેના મશીન, લોટ બાંધવા માટેના મશીન વસાવ્યા, 5 થી 6 મહિલાઓને મેં કામ ઉપર રાખ્યા. આમ 10 લાખ રૂપિયા છે ને મેં અલગ અલગ જગ્યાએ ખર્ચ
રો મટીરીયલ્સ ખરીદ્યું. હવે ઈ ખર્ચ થયો એના થકી અલગ અલગ લોકોને આવક થઈ 10 લાખ રૂપિયાની, નેતર તો સરકારની બેંકમાં પડ્યા હતા. પણ ઈ તો હું વ્યાજે લઈ આવી કેમ કે વ્યાજ તો ઘટ્યો તો મારા હાથ ઉપર આવ્યા. બેંકમાં પડેલા રૂપિયા બજારમાં ફરતા થયા, અલગ અલગ લોકોને તે મળ્યા. પ્લસ ઉત્પાદન થયું એટલે એમાંથી મને નફો થયો. મને નફો થયો તો બેંકને વ્યાજની આવક થઈ એટલે બેંકની આવક વધી. બીજી બાજુ તો કે મને નફો થયો એટલે મારી નીચે કામ કરતી 5 મહિલાઓના વેતનમાં મેં વધારો કર્યો તો એ મહિલાઓની આવક વધી. પ્લસ મને પણ નફો કે પ્રોફિટ મળ્યું એટલે એનાથી મારી આવક પણ વધી. ક્રમશઃ ધીમે ધીમે આ એકમ સાથે સંકળાયેલી પ્રત્યેક લોકોની કે સેવાઓની આવકમાં વૃદ્ધિ થઈ. હવે લોકોની આવક વધી છે એટલે સ્વાભાવિક છે ને કે તેમની ખરીદ શક્તિ પણ વધી. જે મહિલાઓ ઘરે બેઠા માત્ર ગૃહ કાર્ય જ કરતી હતી એ મહિલાઓ હવે મારા એકમની અંદર કામ ઉપર આવે છે તો તેમને 5-7 હજાર પગાર મળે છે. તો એમના ઘરની જેટલી આવક હતી એ આવકમાં વધારો થયો. પરિણામ સ્વરૂપે એમની પેન્ડિંગ પડેલી જરૂરિયાતો માંગ સ્વરૂપે બજારમાં આવે છે કેમ કે હવે તે ખરીદવા સક્ષમ બની ગયા છે, એની ખરીદ શક્તિ વધી છે. તો માંગ સ્વરૂપે બજારમાં આવી એટલે જેટલી હદે માંગ વધી ગઈ એટલી હદે ઉત્પાદન વધારી શકાયું નહીં. ત્યારે માંગ અને પુરવઠા વચ્ચે અસંતુલન સર્જાઈ ગઈ અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો. એટલે આ રીતે જોઈએ તો બજારમાં થતો નાણાં પુરવઠો ચીજવસ્તુઓ કે સેવાઓના ભાવમાં સતત અને ઊંચા દરે વધારો કરે છે. આ સિવાય પણ ચીજવસ્તુઓના ભાવ વધવા પાછળ અન્ય કારણો જવાબદાર છે. જેમ કે બીજા કયા કારણો તો કે જેમ નાણાકીય પુરવઠો વધવો એમ અન્ય કારણની અંદર એક કારણ છે વસ્તી વધારો. ચીજવસ્તુના ભાવ વધવા પાછળ સેવાઓના ભાવ વધવા પાછળ બીજું કારણ જવાબદાર હોય તો તે બીજું કારણ છે વસ્તી વૃદ્ધિ. તમે કહેશો કયું? તો કે આપણે જાણીએ છીએ કે આપણી વસ્તી વૃદ્ધિનો દર એટલે કે વસ્તી વધારાનો દર કેટલો છે તો કે 1.9%. જુઓ આપણે ત્યાં છેલ્લી વસ્તી ગણતરી થઈ 2011 માં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે ભારતની વસ્તી હતી 121 કરોડ. પછી વચ્ચે મિની વસ્તી ગણતરી થઈ 2015 માં ત્યારે ભારતની વસ્તી હતી 125 કરોડ. અને હવે પાછી 10 વર્ષના અંતે જે મુખ્ય વસ્તી ગણતરી થવાની છે જે 2021. એટલે 2021 માં વસ્તી કેટલી હશે તે માત્ર અંદાજ છે, તે નક્કી નથી. પણ અહીં આપણે જોયું કે 5 વર્ષની અંદર 5 કરોડની વસ્તી વધી. તો સ્વાભાવિક છે કે 10 વર્ષે 10 થી 12 કરોડની વસ્તી વધશે. તો આપણે એવો અંદાજ કરી શકીએ કે 2021 ની અંદર ભારતની વસ્તી 130 કરોડથી 135 કરોડની વચ્ચે હોઈ શકે. 130 થી 135 ની વચ્ચે હશે. હવે આ બધા જ આંકડાઓ સૂચક એવું કરે છે કે આપણે ત્યાં પ્રત્યેક વર્ષે 1.9% દરે વસ્તી વધે છે. એટલે કે દર વર્ષે ભારતની અંદર 1 કરોડ અને 90 લાખ બાળકો જન્મે છે. કેટલા બાળકો જન્મે છે તો કે 1 કરોડ અને 90 લાખ. એટલે એનો મતલબ એવો થયો કે ભારતમાં દર વર્ષે 2 કરોડ બાળકો નવા જન્મે છે. હવે તમે કહેશો કે જેટલા જન્મે છે એની સામે મૃત્યુ પણ પામતા હશે ને, તો આપણો જન્મદર ઊંચો છે અને મૃત્યુ દર નીચો છે. પરિણામ સ્વરૂપે 2 કરોડ બાળકો જન્મે છે એની સામે 50 થી 70 લાખ લોકો મૃત્યુ પામે છે. તો ભારતની વસ્તીમાં દર વર્ષે 101.20 કરોડ એટલે કે 1 કરોડ 20 લાખ જેટલા લોકોનો ચોખ્ખો ઉમેરો થાય છે. એટલે ચોખ્ખી વસ્તી કેટલી ઉમેરાય છે દર વર્ષે તો કે 1 થી 1.25 કરોડ જેટલી. 1.25 કરોડ વસ્તી દર વર્ષે આપણા મૂળ વસ્તીની અંદર ઉમેરાય એટલે એ વસ્તુ એ સૂચવે છે કે જે બાળકો જન્મીને આવે છે તે બાળકો પોતાની તમામ જરૂરિયાતો સાથે લઈને આવે છે. શિક્ષણ, તબીબી, વિદ્યુત,
ઘર, ખોરાક, પોશાક, આમ તમામ જરૂરિયાતો જન્મ લઈને આવનાર બાળકો પોતાની સાથે લાવે છે. પરિણામ સ્વરૂપે ત્યાં વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે જેટલી માંગ વધે છે તેટલો પુરવઠો વધતો નથી. કેમ કે 1.9% નો વસ્તી વૃદ્ધિ દર હોય ને તો એની સામે આર્થિક વિકાસની વૃદ્ધિનો દર 10% હોવો જોઈએ. 1.9% ના દરે વસ્તી વધતી હોય તો આર્થિક વિકાસ વૃદ્ધિનો દર એ 10% હોવો જોઈએ, જે માત્ર કેટલો છે તો કે 8.5%. એટલે આપણું જીડીપી 8.5% છે. એ વસ્તુ એ બાબતની સૂચન કરે છે કે વસ્તી વધે છે એની સરખામણીએ ઉત્પાદન વધતું નથી. અને વસ્તી વધે એટલે માંગ વધે સ્વાભાવિક છે, પણ જેટલી માંગ વધે છે એટલું ઉત્પાદન ન વધવાને કારણે પાછો ત્યાં માંગ અને પુરવઠો અસંતુલિત બને છે અને માંગ પુરવઠો અસંતુલિત બનતા ભાવ વધારાનો જન્મ થાય છે, ભાવ વૃદ્ધિ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. ભાવ વધારાના અન્ય કારણો જેમાં કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ છે કે બિન નોંધાયેલું નાણું એટલે કે કાળું નાણું છે, કુદરતી આફતો છે, કૃત્રિમ આફતો જેમ કે હડતાલ કે વગેરે છે. તો આવા ભાવ વૃદ્ધિના બીજા અન્ય કારણો છે કે જે હવે પછીના પીરિયડની અંદર આપણે આવતીકાલે ભણીશું. આજે આપણે ભાવ વૃદ્ધિના મુખ્ય બે કારણો ભણ્યા. એક કારણ કયું તો કે નાણાં પુરવઠામાં વધારો અને બીજું કારણ કયું તો કે વસ્તી વધારો. આવતીકાલે આપણે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ આ એક ભાવ વધારાનું કારણ છે તેના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખજો, ભણવામાં ધ્યાન આપજો, પરીક્ષાની સારી તૈયારી કરજો અને આયોજન સાથે વાંચન કરજો તો પરીક્ષામાં તમને ક્યારેય પ્રોબ્લેમ પડશે નહીં. જય હિન્દ, જય ભારત, અસ્તુ.